નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું તો ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમે સબસ્ક્રાઇબ કરો ચેનલને। તો નંબર 1, તો પહેલામાં જે આપણો પ્રશ્ન હતો બરાબર વિકલ્પ, તો એની અંદર આપણો પ્રથમ જવાબ આવશે 3 આવશે। હવે નંબર 2 છે, નંબર 2ની અંદર આપણો જવાબ એ મળે છે। નંબર 3 ની અંદર આપણો વિકલ્પ છે એની અંદર 7 આવશે જવાબ। નંબર 4 છે, નંબર 4ની અંદર આપણો જવાબ 0 આવશે। 1 કિગ્રા ચોખાની કિંમત, તો એની અંદર આપણો જવાબ 250 આવશે। નંબર 6ની અંદર 5 આવશે। નંબર 7ની અંદર આપણો જવાબ જે છે એ બી આવશે। નંબર 8ની અંદર આપણો જવાબ બી આવશે। નંબર 9ની અંદર પણ જવાબ બી આવશે। નંબર 9ની અંદર અને વિભાગ, હવે આપણે 10ની અંદર પણ આપણો જવાબ ડી આવશે। હવે વિધાનો ખોટા છે કે ખરા છે, પેલું ખોટું છે। આની અંદર એક કે સમાન નથી એટલે ખોટું કહી શકાશે। હવે આની અંદર નંબર 3 ખોટું આવશે। નંબર 3 ખોટું આવશે। આ રાઈટ આવશે, આ ખોટું આવશે, આ રાઈટ આવશે। હા, ખાલી જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો જે છે બરાબર સાચું બને તે ખાલી જગ્યા આપણે પૂરવાની છે। તો તમે તમારી ખાલી જગ્યાનો જવાબ આ ખાલી જગ્યામાં અહીંયા જોઈ શકો છો, જે અહીંયા આપણને ખાલી જગ્યા સંપૂર્ણ રીતે સોલ્વ કરીને આપેલી છે બરાબર। એનો જવાબ લખી દીધો છે કમ્પ્લીટ। આ જોડકા છે, જોડકા પણ જોડી દીધા છે, કયા સામે કયું જોડકું આવે છે બરાબર, એની સામે જે જોડકું આવે છે એ જોડેલું છે, તો એ પણ તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ગઈ સાલનું પ્રશ્નપત્ર સાંજે મૂક્યું હતું એમાંથી ઘણું ખરું આઈએમપી આવી ગયું છે। તો પહેલાં તો તમે આ જે આપણો કહેવાય કે નીચે આપેલા આલેખ છે, બપોર 1 વાગે દર્દીના શરીરનું માપ, એનું તાપમાન જે છે એ તાપમાન 36.35 સેલ્સિયસ સી એ આવશે। પછી વાત કરી છે બપોરે 12 વાગે। તો વિદ્યાર્થી મિત્રો તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો આ તો તમારું આજનું લેવાયેલ ધોરણ 8નું ગણિતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। જય હિન્દ, જય ભારત।